આજે આપણે આ પેશન્ટને કેન્સરનું ટ્રીટમેન્ટ કરાવેલી છે, એમણે ઓપરેશન કરાવેલું છે. તો આપણે આજે એની એક્સરસાઇઝ કરવાની છે. તો આજે હું બતાવીશ તમને કે કઈ કઈ રીતના આપણે એની એક્સરસાઇઝ કરવાની છે. આપણે માઉથ ઓપનિંગ કરવાનું છે, બરાબર. સૌથી પહેલાં એનું મેન્ડિબલ છે, જે મોઢાના મસલ્સ છે, એ બધા આપણે રિલીઝ કરવાના છે આ રીતના, બરાબર. પછી એને ખેંચવાનું, લિપ્સને, બરાબર, અને મોઢું ઓપન કરવાનું કહેવાનું. ખેંચો, વેરી ગુડ. પાછું ક્લોઝ, ખેંચો પાછું, વેરી ગુડ. નેક્સ્ટ આપણે બે શોલ્ડરના મસલ્સ અને નેકના મસલ્સને સ્ટ્રેચિંગ આપવાનું છે. તો આ રીતના પોઝિશન લેવાની અને એક હાથથી નીચે અને એક હાથથી ઉપર ધક્કો મારવાનો છે. આ રીતના નેકના મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાનું છે. 10 સેકન્ડ હોલ્ડ એન્ડ ધેન રિલીઝ. પાછું માથું સીધું. પછી બીજી સાઈડના મસલ્સનું સ્ટ્રેચિંગ દેવાનું છે. આ રીતના પ્રોપર 10 સેકન્ડનો હોલ્ડ. આ રીતના 3 થી 4 વાર સ્ટ્રેચિંગ આપવાનું છે. પછી આપણે આગળના ગરદનના મસલ્સનું સ્ટ્રેચિંગ આપવાનું છે. પેશન્ટને કહેવાનું કે બંને હાથ અહીંયા રાખી દો બંને હાથ. હા, ટટ્ટાર રાખી દે, બરાબર. પછી અહીંયાથી નેકને સ્ટ્રેચિંગ આપવાનું છે આ રીતના. પ્રોપર 10 સેકન્ડનો હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ ધેન ધીમેથી રિલીઝ કરવાનું છે. પેશન્ટ ઊંડો શ્વાસ લઈ લે. પછી બીજી વાર કરવાનું. ચાલો, 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પછી આપણે મેન્ડિબલનું મોબિલાઇઝેશન આપવાનું છે, જે આ રીતના ઉપર હાથ પ્લેસ કરવાનો છે એના મેન્ડિબલ ઉપર અને ઉપરથી નીચે ધક્કો મારવાનો છે આ રીતના. 10 to 15 ટાઈમ્સ કરવાનું છે મોબિલાઇઝેશન એન્ડ ધેન આફ્ટર રિલેક્સ. પાછું 10 to 15 ટાઈમ કરવાનું છે. એન્ડ ધેન રિલેક્સ. બંને આંગળીયું અંદર હાથ જવા દેવાનો અને ઓપોઝિટ સાઈડ બે ડાયરેક્શનમાં વજન આપવાનું. એન્ડ ધેન રિલેક્સ. પાછી બંને આંગળીઓ જવા દેવાની મોઢા તરફ અને બંને હાથને ઓપોઝિટ ડાયરેક્શનમાં વજન આપી પેશન્ટ સહન કરી શકે ત્યાં સુધી. એન્ડ ધેન રિલીઝ. પાછું માઉથ ઓપનિંગ કરાવવાનું. ખોલો, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ પેશન્ટને મોઢું ખોલવાનું કહેવાનું. મોઢું ખોલો, જીભ બહાર કાઢો. હા, કાઢો જીભ બહાર. હા, પેશન્ટને જીભનું કટિંગ કરેલું છે એટલે જીભ એમની બહાર નથી નીકળતી, એટલે આપણે પેશન્ટને જેટલું બને એટલું જીભને બહાર કાઢવાની કહેવાની. કાઢો જીભ બહાર. હા, કાઢો બહાર. હા, બસ, રિલેક્સ. હા, બંને બાજુ ગળફામાં જીભ લઈ જાઓ. ફેરવો જીભ, ફેરવો. હા, ફેરવો. હા, અત્યારે સ્ટાર્ટિંગમાં નહીં જાય, પણ જેમ જેમ કસરત કરતા જશે તેમ જશે. ઉપર અડાડો જીભને. અડાડો. સરસ, વેરી ગુડ. અડાડો ઉપર, વેરી ગુડ. પાછું ઓલી બાજુ લઈ જાઓ. હા, વેરી ગુડ. પાછું આ બાજુ. હા, સરસ, વેરી ગુડ. મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાનું છે આ રીતના.